બંધારણ ક્વિઝ. ભારતના બંધારણમાં શેની ખાતરી નથી આપવામાં આવતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે પોતાની મિલકત મેળવવાની અને નિકાલ કરવાની સ્વતંત્રતા. બીજો પ્રશ્ન, વિધાનસભાના સભ્યપદની લાયકાત અંગે નિર્ણય કોણ લે છે? તો વિધાનસભાના સભ્યપદની લાયકાત અંગે ચૂંટણી કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય કટોકટી માટે પૂરતું કારણ નથી. તો આંતરિક ખલેલ એ રાષ્ટ્રીય કટોકટી માટે પૂરતું કારણ નથી. રાષ્ટ્રની વિધાન પરિષદની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય? તો રાજ્યની વિધાન પરિષદની વધુમાં વધુ સંખ્યા 500 હોય છે. ભારતમાં ન્યાયિક પુનરાવલોકન પ્રક્રિયા. તો ભારતમાં ન્યાયિક પુનરાવલોકન પ્રક્રિયા કાયદા દ્વારા સ્થપાયેલી કાર્યવાહી છે. રાષ્ટ્રપતિના મહાભિયોગની કાર્યવાહી ક્યાંથી શરૂ થઈ શકે? તો કોઈ પણ ગૃહમાંથી, રાજ્યસભામાંથી પણ થઈ શકે અને લોકસભામાંથી પણ થઈ શકે. રાજ્યસભા સરકારને દૂર કરી શકે? ના. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કયા મતદાનથી થાય છે? તો લિસ્ટ મતદાનથી. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? તો રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વતોનું રક્ષણ એ મૂળભૂત ફરજ નથી. બાકી જાહેર મિલકતોનું રક્ષણ એ મૂળભૂત ફરજ છે. પર્યાવરણની જાળવણી એ પણ મૂળભૂત ફરજ છે અને રાષ્ટ્રગીતનું માન એ પણ મૂળભૂત ફરજ છે, જે 51A માં દર્શાવવામાં આવી છે. મૂળભૂત ફરજો કયા સુધારાથી ઉમેરાઈ? તો 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે અને તેમાં કલમ છે 51. સંસદનું અંતિમ સત્ર શું કહેવાય? તો વિસર્જન પહેલાનું અંતિમ સત્ર. બંધારણના આમુખમાં કોનો ઉલ્લેખ નથી? તો બંધારણના આમુખમાં બંધારણનું ગૌરવ તેનો કોઈ પણ ઉલ્લેખ જોવા મળતો નથી. સરકારી ખર્ચ ઉપર વોચડોગ સમિતિ કઈ છે? તો પબ્લિક એકાઉન્ટ કમિટી. ગેરકાનૂની અટકાયત સામે કઈ રીત લાગુ પડે છે? તો હેબિયસ કોર્પસની રીત લાગુ પડે છે ગેરકાયદેસર અટકાયત સામે. ખરડો ફરીથી પસાર થાય તો રાષ્ટ્રપતિ શું કરી શકે? ફરીથી ખરડો પસાર થાય તો મંજૂરી આપવા સ્વતંત્ર હોય છે. નવી અખિલ ભારતીય સેવા કોણ રચી શકે? તો રાજ્યસભા નવી અખિલ ભારતીય સેવાનું ગઠન કરી શકે. આર્ટિકલ 356 લાગુ થાય ત્યારે રાજ્ય યાદી પર કાયદો કોણ બનાવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કાયદા બનાવવામાં આવે છે જ્યારે આર્ટિકલ 356 લાગુ હોય ત્યારે. સમવર્તી સૂચિ હેઠળ કયું આવે છે? તો વ્યાપાર સંઘ એ સમવર્તી સૂચિ હેઠળ આવરી લેવામાં આવે છે. અધિકૃત ધારાસભા પાસેથી સત્તા કોણ વધારી શકે? તો દીવાની સત્તાઓ. અધિકૃત ધારાસભા પાસેથી સત્તા કોણ વધારી શકે? તો દીવાની સેવાઓ. આ પ્રશ્ન કઈ ખબર પડી નહીં, કન્ફ્યુઝન વાળો છે. અનુસૂચિત જાતિ જાહેર કરવાની સત્તા કોની છે? તો રાષ્ટ્રપતિની. તો આ હતા બંધારણના 20 પ્રશ્નો. આવા જ પ્રશ્નો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.